પ્રક્રિયા જોઈએ છે એ જોવાની છે. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થવાથી શું મળે? એસિડની ધાતુ સાથે પ્રક્રિયાથી શું મળે? 4 H2. H2 મતલબ હાઇડ્રોજન વાયુ. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી મળે છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ઓકે, તો એ ઘટના આપણે જોવાની છે, તો એ ચેક કરીએ. તો કઈ આપણે કોપરની પતરીઓ એલ્યુમિનિયમની પતરીઓ કાપેલી છે. એલ્યુમિનિયમ ધાતુ કહેવાય ને એની. અને ક્યાંથી લાવ્યા છીએ આપણે? તો આપણે જે પેલા ઠંડા પીણાની બધું પીતા હોય ને કેન આવતા હોય એમાંથી આપણે કાપેલી છે. બરાબર, ક્લિયર? તો આ એલ્યુમિનિયમ ફોઇલ છે, એલ્યુમિનિયમની પતરીઓ છે. બરાબર, એની અંદર હવે આપણે એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે. તો આપણે એસિડ કયું નાખીશું? એની અંદર HCl નાખીએ છીએ. બરાબર, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરીએ છીએ. બરાબર, ઓકે. આ આપણી જોડે છે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રબળ કોન્સન્ટ્રેટ, જેને ઇંગ્લિશમાં કહીએ. કયો? કોન્સન્ટ્રેટ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. સાઈડમાં એને કમ્પ્લીટ સાઈડમાં મૂકી દે. બિલકુલ કંઈ ના થવું જોઈએ, નકર બળી જશો બધા. આ જ્યારે તમે લો એટલે તમારે પ્રોપર હાથ તમારા સેફ રાખવા પડશે. આ તો આપણને થોડું ઘણું ફાવે છે, આવડે છે, એટલે હું અત્યારે કરી રહ્યો છું. પણ તમે ક્યારે બી પ્રેક્ટિકલ કરો તો ગ્લવ્સ જોડે રાખજો. બરાબર, અને આ રીતે ખોલતા નહીં. બરાબર, આપણે હાથ અડાડીશું નહીં. આપણે આને ડ્રોપરની મદદથી લઈશું. બોલો, આપણે ડ્રોપર કહેવાય. ડ્રોપર લઈશું. એક બારી ખોલ નાખો કે વચ્ચેની બગા. એલ્યુમિનિયમ ફોઇલ એટલે કે એલ્યુમિનિયમ ધાતુ લીધી. હવે આની અંદર આપણે શું નાખી રહ્યા છીએ? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, શું લીધું બગા? પહેલા આપણે એલ્યુમિનિયમ ફોઇલ. શું લીધું? ફોઇલ એટલે કે કઈ ધાતુ આવી? એલ્યુમિનિયમ. બરાબર, એલ્યુમિનિયમ ધાતુની અંદર આપણે શું નાખ્યું? એલ્યુમિનિયમ ધાતુની અંદર આપણે શું નાખ્યું? HCl, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. અને કંઈક વાયુ ઉત્પન્ન થયો અંદરથી. હા, તો એ વાયુ હાઇડ્રોજન વાયુ હશે એવું આપણે માનીએ છીએ. ખબર છે આપણને? બરાબર, ઓકે. ચલો, તો આપણે આ વાયુને લઈ લઈએ છીએ. બરાબર, આ બલૂનમાં જે વાયુ હશે એ ભેગો થયો હશે, એ વાયુને આપણે લઈ લઈએ છીએ. બરાબર, ના ખોલવાનું નહીં. આપણે આને વાયુને રાખવાનું છે અને નીકળી ના જેનું ધ્યાન રાખવાનું અને કાઢી લો. આમ પકડી એ રીતે કાઢી લો. ઓકે, વાયુ ના. આની અંદર શું બગા? હાઇડ્રોજન વાયુ. બરાબર, હવે હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ શું હોય? ફૂટ. હાઇડ્રોજન વાયુ, હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ શું હોય? આગ સાથે ગળાકાર સાથે સળગે. આપણે મીણબત્તી સળગાઈશું. પહેલા શું લીધું હતું? એલ્યુમિનિયમ. એમાં નાખ્યું હતું HCl. વાયુ ઉત્પન્ન થયો તો એ ફુગ્ગામાં ભર્યો છે. હવે એનાથી શું થાય જોઈએ. સાહેબ થોડા રહેજો. કરી દીધું? જોઈ લેજો ફુગ્ગા. અમે બીજે ક્યાંય ના જોતા, નકર જોવાની મજા નહીં આવે. વારે ઘડી આપણે પ્રયોગ નહીં કરવાના, કેમ કે વારે ઘડી ના કરાય.
ફરી દઈએ પ્રેક્ટિકલ કરીએ આ થેલી લઈ હવે વાયુને ભરતા નહીં ડાયરેક્ટ ડાયરેક્ટ તો જો થશે શું લીધું બગા આપણે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ બરાબર ઉપર શું નાખીએ છીએ અંદર એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ ગયો થયો ફૂટ્યો ને ફરીથી વન મોર ટ્રાય જોયો અંદર બધાય પોપ જોઈ લીધું પોપ સાથે ફૂટવાય જોઈ લીધું બગા હાઇડ્રોજન વાયુ ખરેખર કેમ ફૂટે આ રીતે પોપ થાય હેપી બર્થડે ટુ યુ લાઈક કરી દો